ખોડદા સાંગાણી શહેરમાં ભાડવા રોડ ઉપર નવરંગ ડેરીમાં ભર બપોરે ગઈકાલે બુધવારના 2 વાગ્યાના આસપાસમાં 4,000 રૂપિયા રોકડા રૂપિયા અને 1 કિલો ઘી કુલ રૂપિયા 5,000ના મુદ્દા માલ સહિત જોડે દિવસે ચોરી થયેલ અને ખોડદા સાંગાણી નવરંગ ડેરીના બેનશ્રી જે ફરિયાદ અને જે પોલીસ સ્ટેશન જાણ કરી તેની વિગત આપશે. કાલ રોજ બપોરના 2-2:45 વાગ્યાના ગાળામાં મારા સાસુ બેઠા હતા ત્યારે 2 જણા આવ્યા આમથી ને ગોંડલ બાજુથી ને ડેરીએ ઊભા રહ્યા. ત્યાર વખત એને ઘી માંગ્યું, જોખાયું, પછી માજીને શું કરી નાખ્યું કાંઈ ખબર ન પડી અને બધા 4,000 રોકડા હતા ને ઘી 1 કિલો જોખાવીને વયા ગયા. અને મેં એને પોલીસ ચોકે ફરિયાદ કરી, એ લોકો જોઈ ગયા આવીને. પછી બીજી કાંઈ અમને કાંઈ ખબર નથી આગળ. ખોટે ચેડા નહીં આવ્યા અમારી ડેરીએ, મેમરી ફૂલ થઈ ગઈ હતી એટલે. બીજું કે આજુબાજુમાં સીસીટીવી કેમેરામાં કઈ એવું જાણવા મળ્યું કે શું છે? એમાંથી જાણવા જડ્યું કે એ લોકો આમથી આવ્યા ગોંડલ બાજુ ને પાછા એ બાજુ વયા ગયા. બરાબર. બપોરના કેટલા વાગ્યાનો સમય હતો? બપોરના 1:45 ગાળાનો સમય હતો. અને તમે ક્યાં ગયા હતા બપોરે 2 વાગે? બપોરે એમાં એવું છે, રોજ મારા સાસુ જમવા છોડાવે, આજે આવ્યા, અમે ઘરે ગયા જમવા ને એ બેઠા હતા. ત્યાર વખત એ લોકો આવ્યા ને આવી રીતના બનાવ બન્યો. એને એમ કીધું કે અમે રામાપીરના ભૂવા હઈ, અમને ઘી આપો. માજીને શું કરી નાખ્યું કાંઈ ખબર જ ન પડી. એટલે માજીએ બધું એને સામેથી બધું આપીને દઈ દીધું, એવી એને વિદ્યા કરી નાખી એને. અચ્છા, પોલીસ સ્ટેશન તમે ફરિયાદ કરી તો પોલીસ પછી શું કીધું તમને? પોલીસ લોકો આવ્યા ત્યાં ફરિયાદ લખી, નંબર લખ્યા મારા, કે બેન હમણાં જ આવી એને તપાસ કરી અને અહીંયા બાજુમાં કેમેરા છે એમાં એને જોયું. કેમેરામાં કઈ દેખાય એવું ખરી? કેમેરામાં ખાલી 2 જણા આવે છે, ઉભા રહે છે પાછા જાય છે, બસ એટલું જ દેખાય છે. બરાબર. ખોડદા સાંગાણી મેઇન રોડ ઉપર જે તંત્રની પણ અવર જવર હોય છે, છતાં પણ આ થોડા દિવસે 4,000 રૂપિયા અને 1 કિલો ઘીની ચોરી થયેલ છે. જે આ અગાઉ પણ આ રોડ ઉપરથી મોટરસાઇકલની પણ ચોરી થયેલ છે. તો હજી ચોરીનો અકબંધ છે તે આ બીજી ચોરીનો બનાવ ખોડદા સાંગાણીમાં બનવામાં આવેલ છે, જે તંત્રને ખૂબ જ પડકારરૂપ છે. ખોડદા સાંગાણી સલીમ પતાણી હપ્તપ.